નમસ્કાર મિત્રો, હું છું એડવોકેટ હિમાંશુ મકવાણા. મિત્રો, તમે અમારી ચેનલની અંદર નવા હો તો ચેનલ સબસ્ક્રાઇબ કરશો, જેથી કરીને કાયદાને લગતા અવનવા વિડીયો આપ સુધી પહોંચી રહે. હવે મિત્રો, જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર આપણે કલમ 34 સુધી વિસ્તૃત ચર્ચા કરી છે. હવે જોઈએ કલમ 35, બાળકની જુબાનીની નોંધ તથા કેસના નિકાલ કરવા માટેની સમય મર્યાદા. કલમ 35ની પેટા કલમ 1, બાળકની જુબાનીને ખાસ અદાલત દ્વારા કોગ્નિઝન્સ લીધાના 30 દિવસની અંદર નોંધી લેવામાં આવશે અને વિલંબ માટેના કારણો જો હોય તો તેને ખાસ ન્યાયાલય દ્વારા નોંધવામાં આવશે. પેટા કલમ 2, ખાસ અદાલત ગુનાના કોગ્નિઝન્સ લીધાની 1 વર્ષની મુદતની અંદર શક્ય હોય ત્યાં સુધી ઇન્સાફી કાર્યવાહી પૂર્ણ કરશે. કલમ 36, બાળકને તપાસતી વખતે આરોપી નજર સામે ન હોવા બાબત, જેની પેટા કલમ 1, ખાસ અદાલત એ વાતની ખાતરી આપશે કે પુરાવો નોંધતી વખતે બાળકે કોઈપણ રીતથી આરોપી નજરે પડવો જોઈએ નહીં. જો કે તે સમયે એ વાતની જાણ પણ ખાતરી આપશે કે આરોપી બાળક આપેલ નિવેદન સાંભળી શકશે અને આ અંગે તેના વકીલ સાથે વાતચીત પણ કરી શકશે. પેટા કલમ 2, પેટા કલમ 1ના હેતુઓ માટે ખાસ અદાલત બાળકનું નિવેદન વિડીયો કોન્ફરન્સિંગ માધ્યમથી અથવા એક તરફથી દેખાય તેવા અરીસાના ઉપયોગ દ્વારા અથવા પડદા દ્વારા અથવા કોઈપણ અન્ય સાધન દ્વારા નોંધી શકશે. કલમ 37, ઇન્સાફી કાર્યવાહી ઇન કેમેરા હાથ ધરવામાં આવશે. ખાસ અદાલત કેસોની ઇન્સાફી કાર્યવાહી ઇન કેમેરા કરશે અને કાર્યવાહી દરમિયાન બાળકના માતા પિતા અથવા એવી કોઈપણ વ્યક્તિ કે જેની ઉપર બાળકને વિશ્વાસ અને ભરોસો હોય તેની હાજરીમાં હાથ ધરવામાં આવશે. જોગવાઈ કરવામાં આવી છે કે ખાસ અદાલતના અભિપ્રાય મુજબ બાળકને અદાલત સિવાય અન્ય બીજી જગ્યાએ તપાસવાની આવશ્યકતા છે તો ત્યાં વિશેષ અદાલત ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 284 અન્વયેની જોગવાઈ અનુસાર કમિશન પંચ આગળની કામગીરી સોંપી શકશે. કલમ 38, બાળકના પુરાવા નોંધતી વખતે અર્થઘટનકાર અથવા નિષ્ણાતની સહાય. તો મિત્રો, એની અંદર પેટા કલમ 1, બાળકના પુરાવા નોંધતી વખતે જો પણ આવશ્યકતા હોય ત્યાં અદાલત આવી લાયકાત અને અનુભવ ધરાવતા ભાષાંતર કરનાર અથવા અર્થઘટનકારની સહાયતા લઈ શકશે અને નિયત કાર્યાનુસાર ફીની ચૂકવણી કરશે. ત્યારબાદ પેટા કલમ 2, માનસિક અથવા શારીરિક અસક્ષમતા ધરાવતા બાળકના કેસમાં વિશેષ અદાલત ખાસ કેળવણીકાર અથવા કોઈપણ સુપરિચિત વ્યક્તિ કે જે બાળક સાથે વાર્તાલાપ કરવાની રીત અથવા આ ક્ષેત્રનો નિષ્ણાત હોય એવી લાયકાત અનુભવ ધરાવતી વ્યક્તિની સહાયતા લઈ શકશે અને નિયત કાર્યાનુસાર ફી ચૂકવણી કરશે. ત્યારબાદ પ્રકરણ 9, પ્રકરણ કલમ 39, બાળકને નિષ્ણાતો વગેરેની સહાયતા આપવા અંગેની માર્ગદર્શિકા. આ બાબત વિશે ઘડેલા નિયમોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે વ્યવસાયિક અને નિષ્ણાત અથવા સમાજશાસ્ત્ર, સમાજ સેવા, શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય અને બાળકના વિકાસ સાથે જોડાયેલ બિન અસરકારી સંસ્થાના ઇન્સાફી કાર્યવાહી અગાઉ અને ઇન્સાફી કાર્યવાહીના કોઈપણ તબક્કે બાળકને સહાયતા અંગેની માર્ગદર્શિકા તૈયાર કરશે. કલમ 40, બાળકને કાયદાના વ્યવસાયિકની સહાયતા મેળવવાનો અધિકાર. ફોજદારી કાર્યરીતિ અધિનિયમ 1973ની કલમ 301ના પરંતુ બાબતે આ અધિનિયમ અન્વયેના કોઈપણ ગુના બાબતે બાળકના માતા પિતા અથવા તેના વાલી તેમની પસંદગી અનુસાર વ્યવસાયિક સાથે સલાહ
મસલત કરવાનો હકદાર બને છે. જોગવાઈ કરવામાં આવી છે કે જો બાળકના માતા પિતા અથવા વાલી વ્યવસાયિક સલાહકાર રાખવા માટે અસમર્થ હોય તો કાનૂની સેવા સત્તા મંડળ તેઓની ધારાશાસ્ત્રી પૂરા પાડશે. એટલે કે મફતમાં વકીલની પણ જોગવાઈ કરવામાં આવેલી છે. તો મિત્રો, આપણે જોયું જાતીય ગુનાઓથી બાળકોના રક્ષણ બાબત અધિનિયમ 2012ની અંદર કલમ 40 સુધી આપણે આ વિસ્તૃત ચર્ચા કરી છે. આગળની ચર્ચા આગળના ભાગની અંદર કરીશું. મિત્રો, અમારો આ વિડીયો આપને ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.